રાજ્યમાં રથયાત્રા પહેલા કોરોનાનો ખતરો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બીમાર લોકોને રથયાત્રામાં ન જોડાવા માટે અપીલ કરી. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન. ટીવી સ્ક્રીન પર જ દર્શન કરવા માટે આરોગ્ય મંત્રીએ વિનંતી કરી. કોરોના કેસમાં થયેલ વધારા અંગે સરકારે ખાસ ધ્યાન આપી રહી છે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો. હાલમાં જે મૃત્યુ થયું છે તે તમામ કેસ કોમોર્બિડ હતા. મોટી સંખ્યામાં લોકો ભેગા થાય ત્યારે બીમાર વ્યક્તિને ન જવા માટેની આરોગ્ય મંત્રીએ સલાહ આપી. રથયાત્રાની અંદર આવા લક્ષણોવાળા કે જેમને કોવિડના લક્ષણો દેખાતા હોય, શરદી, ખાંસી કે જુકામ જેવું કોઈ વિષય થયો હોય તો એ લોકોએ નહીં જવું જોઈએ. અને સાથે કોમોર્બિડ દર્દી, ઉંમરલાયક લોકો અને સાથે જે લોકોને નાની મોટી મુશ્કેલીઓ આવી દેખાતી હોય એ લોકોએ બને ત્યાં સુધી પોતાના ઘરે બેસી અને ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ, જેથી કરી જેમને લક્ષણો છે બીજાને ન આપે અને જે કોવિડ કોમોર્બિડ દર્દીઓ છે એ લોકોને કોઈ નુકસાન ન થાય.